गुजरात के पावी जेतपुर में टूटे पुल और अधूरे डाइवर्जन से जनता परेशान है। मौके पर पहुंचे विधायक चेतर वसावा ने इस मामले नाराजगी जताई। पावी जेतपुर के सिहोद गांव के पास भारी बारिश में टूट चुके पुल और अधूरे सरकारी डाइवर्जन को लेकर डेडियापाड़ा के विधायक चेतर वसावा ने आज मौके पर पहुंचकर स्थिति का जायजा लिया। उन्होंने स्पष्ट चेतावनी दी कि अगर सरकारी डाइवर्जन को तुरंत दुरुस्त नहीं किया गया तो राष्ट्रीय राजमार्ग नंबर 56 को बंद कर दिया जाएगा। मौके का मुआयना करने के बाद विधायक वसावा का काफिला बोडेली स्थित नेशनल हाईवे अथॉरिटी के कार्यालय पहुंचा, लेकिन वहां कोई भी अधिकारी मौजूद नहीं मिला। आधा घंटा इंतजार करने के बावजूद कोई अधिकारी नहीं आया और उनके मोबाइल फोन भी स्विच ऑफ पाए गए। इससे नाराज होकर चेतर वसावा ने कहा कि जनता की समस्या को लेकर इतने लापरवाह अधिकारियों के खिलाफ कड़ा कदम उठाया जाएगा। जुलाई 2023 ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેકવાર રજૂઆતો કરી। શરૂઆતમાં ડાયવર્જન બનાવવાના નામે 2 કરોડ 34 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો। ફરી 2025માં 4 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં 5-5 વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે। તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, એમના ધારાસભ્ય ફાકા ફોજદારી કરે છે। તમારી સરકાર છે 30 વર્ષથી, 3 વર્ષ થઈ ગયા, જનતા હેરાન થાય છે, 35 કિલોમીટર ફરીને આવે છે, તમને એક બ્રિજ નથી બનાવાતો। અમે જનતા વતી અહીંયા આવ્યા છે, મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ, સરકારને કહીએ છીએ, જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે 56ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું। કેમ કે જ્યારે વડાપ્રધાન આવવાના હોય, મુખ્યમંત્રી આવવાના હોય, રાતોરાતો કામ થઈ જાય। 3 વર્ષ થઈ ગયા, અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું, કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા ફોજદારી કરે છે। એટલે હવે અમે ચલાવવાના નથી। અમને નવો પુલ જોઈએ, નવું ડાયવર્જન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્જન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ 6 કરોડ 34 લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું, એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે। અહીંયા બધા જ આગેવાનોને મેં પૂછ્યું, એમણે કીધું કે અમે તો સાંસદને મળ્યા, ધારાસભ્યને મળ્યા, પણ કોઈ જોવા નથી આવ્યું। 3 વર્ષથી હાલાકીનો સામનો કરે છે પ્રજા। ત્યારે 35 કિલોમીટરનો રસ્તો ફરીને જનતા જ્યારે હેરાન થતી હોય અને પોતાની સરકારમાં આ સાંસદ આ ધારાસભ્યનું કંઈ ઉપજતું ના હોય ત્યારે જનતાએ હવે આવનારા દિવસોમાં વિચારવાનું રહેશે।